નમસ્કાર, હું પ્રવીણ. આપણા દેશમાં મીઠા માટે સત્યાગ્રહ થયો. એક ચપટી મીઠું ઉપાડીને ગાંધીજીએ જે સત્યાગ્રહ અંગ્રેજી હુકુમત સામે કર્યો, મીઠુંનું ગૌરવ લઈએ છીએ કે મીઠું ઘર સુધી પહોંચી રહ્યું છે. ગુજરાતમાં આપણી પાસે એવી ઇકોસિસ્ટમ છે કે જ્યાંનું મીઠું આપણે દેશમાં મોટાભાગના ઘરોમાં પહોંચે છે. પણ એ જ મીઠું પકવતા અગરિયાઓને કોણ પૂછે છે? 8 મહિને મીડિયામાં એક આ ડિબેટ થઈ જાય, કોઈ ખારા ઘોડા જાય છે ખરા, અથવા પોતાના પ્રશ્નો રજૂ કરવા માટે અગરિયાઓએ ગાંધીનગર ધક્કો ખાવો પડે. આજે એટલા માટે વાત કરી રહ્યા છે કેમ કે એક મુહૂર્ત હોય, જેમ ખેડૂતો મુહૂર્ત કરે વાવણીનું, પાંચમને દિવસે મુહૂર્ત હોય, અગરિયાઓને રણમાં ન જવા દેવાયા મુહૂર્ત કરવા માટે. સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, પાટણ, આ ચારેય જગ્યાએ જ્યાં નાનું રણ અને મોટું રણની આપણે વાત કરીએ છીએ, ગૌરવ લઈએ છીએ. કારણ એ હતું કે જે નાનું રણ અને મોટા રણની આપણે ખાસ તો નાના રણનું ગૌરવ લઈએ છીએ, તેમાં વાઇલ્ડ લાઈફ પણ છે, પર્યાવરણનો મુદ્દો પણ છે, સાથે જ એ હજારો પરિવાર છે અગરિયાઓના કે જે પરંપરાગત રીતે પેઢીઓથી મીઠું પકાવે છે. પણ તેમના માટે સુવિધાઓથી લઈને અમુક જે માંગો છે આજે પણ પેન્ડિંગ છે, પણ તેમને રોકવામાં આવ્યા, એસઆરપી પણ ગોઠવવામાં આવી. અંતે આ મુદ્દો ગાંધીનગર પહોંચ્યો. એનું કારણ એ હતું કે મોટાભાગના પાસે જે અગર કાર્ડ ન હતા એ લોકોને ન જવા દેવાયા. સર્વે એન્ડ સેટલમેન્ટ રિપોર્ટમાં ચોખ્ખું જે કહેવાયું છે, અગર એનું ઉલ્લંઘન થતું હોય અથવા તો પર્યાવરણને જો નુકસાન પહોંચતું હોય અથવા તો નુકસાન નથી પહોંચતું ને માત્ર ઉપરનું ચિત્ર રજૂ કરાય છે, તો આપણે એ પણ જોવું પડશે કે અત્યારની પરિસ્થિતિમાં જે પરંપરાગત રીતે મીઠું પકવે છે, જે આપણા ઘર સુધી મીઠું પહોંચાડે છે, એની પણ આપણે વેલ્યુ કરવી પડશે, નહીં કે મોટા પ્લાન્ટ્સ. તો અગરિયાઓના ખરેખર પ્રશ્નો શું છે, કેમ અટકાવાય છે, સેટલમેન્ટ, સર્વે એન્ડ સેટલમેન્ટનો રિપોર્ટ શું છે, અને ખરેખર આ મુદ્દા પર સંતુલન ઇકોસિસ્ટમથી લઈને અગરિયાઓની રોજીથી લઈને વન પ્રાણીઓથી લઈને એ આપણે કેટલું જાળવીએ છીએ, અથવા તો એ રસ્તો જાળવવા માટે આપણે શું પૂરતી વસ્તુઓ કરી રહ્યા છીએ. ચર્ચા ખૂબ જરૂરી છે. અત્યારે તમે જમતા હશો, જે પણ ખાવ છો મીઠું હશે જ, બીજી કોઈ તકલીફ હોય તો બીજી વાત છે. ચર્ચામાં આપણી સાથે 3 ખાસ મહેમાન જોડાશે. પંક્તિબેન જોગ જોડાશે. પંક્તિબેન સતત આ મુદ્દા પર જમીની સ્તર પર જાય છે, લડે છે. પંક્તિબેન જોગ અગરિયા હિતરક્ષક મંચમાં છે. પંક્તિબેન, આપનું સ્વાગત છે. અરુણ મણીજી દીક્ષિત જોડાશે, જે પૂરી નાના રણની ઇકોસિસ્ટમ પર એક પર્યાવરણવિદ તરીકે પણ તેમનો સારો અભ્યાસ છે, તો બહુ સારી રીતે આપણને આ મુદ્દોમાં જે પડકારો છે ને જે કરવા જેવું છે તેના વિશે વાત કરી શકશે. સાથે જ ભરતભાઈ રાવલ પણ આપણી સાથે જોડાશે, જે ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે અને એકમાત્ર આ રાષ્ટ્રીય કક્ષાનું રજિસ્ટર્ડ એસોસિએશન છે, તેની સ્થાપના 1945માં થઈ હતી. તમામનું સ્વાગત છે. પંક્તિબેન, આપને પહેલો સવાલ. અગરિયાઓ 6-8 મહિને ડિબેટોમાં ચર્ચાય, તેની માંગ ઘણી બધી તો અધૂરી હોય છે, પણ કેમ અટકાવાયા? ગઈકાલે બેઠક પણ થઈ, ગાંધીનગર પણ જવું પડ્યું રજૂઆત કરવા માટે કે ભાઈ અગર કાર્ડ નથી, અમને કેમ અટકાવો? તો અમે તો પરંપરાગત રીતે પેઢીઓથી મીઠું પકવીએ છીએ. તો શું મામલાનો અંત આવી ગયો, અથવા તો દર વખતે 6-8 મહિને આ પ્રકારની સ્થિતિ ઊભી થાય છે? તો આપણે આ પરિસ્થિતિમાં પર્યાવરણ, વન વિભાગ અને અગરિયાઓની રોજીરોટી, એ જે બેલેન્સ જાળવવાનું કામ છે, એ આપણે શું પૂરતું કરી રહ્યા છીએ? આ મુદ્દો ખૂબ અગત્યનો છે. સૌથી પહેલાં તો જીએસટીવીનો આભાર કે ચર્ચા ગોઠવી, જેથી કરીને વધારે લોકો સુધી અગરિયાના પ્રશ્નો અને અત્યારે જે ઊભો થયેલો મુદ્દો છે એના વિશે માહિતી પહોંચશે. અગરિયાઓ, જેમ આપે પણ કીધું એવી રીતે કે સદીઓથી એ મીઠું પકવવા માટે રણમાં જાય છે અને દરિયાકાંઠે પણ જાય છે, પણ સૌથી મોટા પ્રમાણમાં કચ્છના નાના રણમાં જાય છે. અને એ કચ્છનું નાનું રણ જે છે એ સુરેન્દ્રનગર, મોરબી, પાટણ અને કચ્છ, આ 4 જિલ્લા વચ્ચે આવેલું ત્રિકોણાકાર લગભગ 5000 સ્ક્વેર કિલોમીટર એરિયા ધરાવતું એક ડેઝર્ટ કહેવાય છે, પણ આ મડ ડેઝર્ટ છે. અને એમાં 4 મહિના પાણી ભરાય છે અને 8 મહિના એ જ્યારે ખુલ્લું થાય છે ત્યારે અગરિયા, જે ચુમાળિયા કોળી છે, મિયાણા છે, સંધી છે, અલગ અલગ સમુદાયના લોકો પણ એમની વ્યાવસાયિક ઓળખ છે અગરિયા, કેમ કે અગરમાં કામ કરે છે અને એવી રીતે અગરિયા એટલે એ મીઠું પકવે છે. આ લોકો ઉત્પાદક છે અને રણમાં જઈને મીઠું 8 મહિના માટે ત્યાં જ રહી અને મીઠું પકવવાનું કામ કરે છે અને સદીઓથી આપણને મીઠું આપે છે.
આ આઝાદી પહેલા પણ આ સિસ્ટમ આપણે જોઈએ તો મીઠું પકવવાની શરૂ હતી. આઝાદી પછી દરેક વિસ્તારનો સર્વે થયો. આપણા સર્વે ઓફ ઇન્ડિયાએ એક એક જમીનના ભાગનો સર્વે કર્યો, પણ એ કચ્છનું નાનું રણ જે છે એ અનસર્વેડ એટલે કે સર્વે થયા વગરની જમીન તરીકે રહ્યું અને એને બહુ વર્ષો સુધી કોઈ સર્વે નંબર નહોતું. કચ્છનું નાનું રણ તરીકે આ ટુકડો ઓળખાતો હતો. એટલે કોઈ ખારાઘોડાથી અંદર જઈને મીઠું પકવતો હોય તો એ પણ કચ્છના નાના રણમાં છે અને એ ત્યાંથી 100 કિલોમીટર પાટણ બાજુ કે સાંતલપુર બાજુ કે કચ્છ બાજુ મીઠું પકવતું હોય તો એ પણ એક સર્વે નંબર 0 હતો. એ સર્વે નંબર 0 પણ બહુ પાછળથી આ જમીનને આપવામાં આવ્યો. કહેવાનો અર્થ એવો થયો કે આ આખા સર્વે જમીનનો ક્યારેય કોઈ સર્વે જ નથી થયો. મીનવાઇલ 1973માં આ ગુડખરની સંખ્યા બહુ અચાનક ઘટી અને ગુડખર આખા દુનિયામાં ક્યાંય નહોતું અને આપણી પાસે હતું, એટલે એનું રક્ષણ કરવા હેતુ થઈને 1973માં કચ્છનું નાનું રણ જે છે એ આખું ગુડખર અભયારણ્યમાં ફેરવાયું. હવે અભયારણ્યનો જે કાયદો છે એવું કહે છે કે કોઈ પણ રક્ષિત વિસ્તાર કે અભયારણ્યનો વિસ્તાર જ્યારે જાહેર થાય તો ત્યાર પછીની પ્રોસેસ આવે છે. અંદર કોઈના હક્કો હોય તો એ હક્કો ઓળખવા અને એને પ્રસ્થાપિત કરવા. આ પ્રક્રિયા 1973 થી 2023 50 વર્ષ થયા, હજુ પણ પૂરી નથી થઈ. 1997માં ક્યાંક સર્વે એન્ડ સેટલમેન્ટ ઓફિસર્સની નિમણૂક થઈ અને ત્યાંથી એ લોકોએ સર્વે કરવો અને અગરિયાઓને ઓળખવા આ જે આખી પ્રક્રિયા કરવાની હતી એમાં બહુ મોટી ગેપ રહી. એમને નોટિફિકેશન બહાર પાડ્યું 60 દિવસનું, જે 25મી સપ્ટેમ્બર 1997માં બહાર પાડ્યું. અગરિયા ઓલરેડી રણમાં ગયા હતા, ગામમાં એ ક્યાં ચોંટાડ્યું, કેટલું લોકોને ખબર પડી, લોકો પોતાના દાવા ના મૂકી શક્યા. મોડે મોડે લોકોએ દાવા મૂક્યા કે અમે પણ રણમાં છીએ, પણ એમને માલિકી હકના પુરાવા માંગવામાં આવ્યા. અને અગરિયાઓ જે વર્ષોથી સદીઓથી મીઠું પકવે છે, જે રણનો ક્યારે કોઈ સર્વે થયો નથી, જ્યારે કોઈ નોંધણી થઈ નથી, ત્યારે અગરિયા પાસે માલિકી હકના કે કોઈ બીજા પુરાવા હોવા એ શક્ય નહોતા. આમાં પાછળ એક ઐતિહાસિક કારણ પણ છે. 1948માં જ્યારે આઝાદી પછી આપણે મીઠા ઉપર બહુ કોન્સન્ટ્રેટ કરીને એક એક્સપર્ટ કમિટી બનાવવામાં આવી ભારત સરકાર તરફથી અને એમણે ભારતમાં મીઠું કેટલું બને છે, આપણી કેટલી જરૂરિયાત છે એના ઉપર અભ્યાસ કર્યો. કયા મીઠા ઉપર ટેક્સ હોવો જોઈએ, સેસ હોવો જોઈએ, ન હોવો જોઈએ એનો પણ અભ્યાસ કર્યો અને આ પ્રોડક્શન સિસ્ટમના અભ્યાસમાં એમને 10 એકરથી ઓછું મીઠું, ઓછી જમીન વાપરીને મીઠું પકવતા અગરિયાઓને 10 એકર અગરિયા તરીકે કોઈ પણ પ્રકારની લીઝ, લાયસન્સ, પરમિશન્સ કે નોંધણીની જરૂર નથી અને એમના ઉપર કોઈ ટેક્સ પણ ન નાખવામાં આવે. એટલે અટકાવવામાં આવ્યા, બાદમાં આ પ્રક્રિયા ફરીથી કન્ટિન્યુ કરવામાં એટલે આ નિયમો શું નીચે સુધી પહોંચતા નથી. હા, અને એટલે જ્યારે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત જ્યારે એ કાયદો અમલમાં આ વર્ષથી આવવાનો ચાલુ થયો ત્યારે અગરિયાઓની તો એમાં નોંધણી જ નહોતી અને એટલે એમને અટકાવવામાં આવ્યા. એટલે આ વાત જ્યારે ગાંધીનગર સુધી પહોંચવી અને બહુ મોટા પાયે જે સ્થાનિક ધારાસભ્યો 4-5 વિસ્તારોના ધારાસભ્યો જ્યારે ગાંધીનગર આવીને એમને વાત કરી કે પરંપરાગત રીતે મીઠું પકવતા અગરિયાઓને આમાં અંદર છૂટ મળવી જોઈએ. અને એક બહુ મહત્વની બાબત એ પણ છે કે અગરિયાઓ અને ગુડખર અને વન્ય પ્રાણીઓ એ સહઅસ્તિત્વ બહુ વર્ષોથી આપણે જોઈએ છીએ અને એટલે જ આજે ગુડખરની સંખ્યા આપણે 7000 થી ઉપર આપણે જોઈ શકીએ છીએ. એટલે આ એક બહુ મોટું બીજું કારણ હતું કે અગરિયાઓ એમની આજીવિકા મેળવે છે જ્યારે વન્ય પ્રાણીઓ ત્યાં સચવાયા છે અને આ એક અનોખી બહુ સારી કહેવાય એવી એક સિસ્ટમ આપણે જોઈ શકીએ જ્યાં સમુદાય થકી પણ સંવર્ધનના પ્રયાસો થયા છે. ओके दीक्षित जी, अगर हम इकोसिस्टम के हिसाब से सोचे, अगर हम नमक की बात करें वो तो है ही, हम प्राउड फील करते हैं, लेकिन साथ में इकोसिस्टम को भी चलाना है, तो क्या छोटे अगर सी या फिर पीढ़ियों से जो नमक पका रहे हैं वहां पर, हम जानते हैं कि वो किन किन परिस्थितियों में से आते हैं और किन किन परिस्थितियों में उनकी जिंदगी का अंत होता है, तो क्या हम सही में ये छोटे अगर सी इकोसिस्टम को डिस्टर्ब कर रहे हैं या फिर ये पूरा परसेप्शन बनाया हुआ है, या फिर लिटिल रन ऑफ कच्छ में ऐसे पॉन्ड बन चुके हैं क्योंकि नेचुरल रिसोर्सेज और जो पूरा उसका वेवलेंथ होता है, क्या उसको भी हम इम्पैक्ट कर रहे हैं? मतलब कैसे बचाया जा सकता है लिटिल रन ऑफ कच्छ नमक के साथ साथ इन लोगों की रोजी रोटी के साथ साथ? जी धन्यवाद। मेरा इतना कहना है कि ये प्रश्न तो आपने बहुत ही सही उठा दिया है कि क्या छोटे अगरिया लोगों के कारण हमारा वाइल्ड लाइफ का जो सिस्टम है वहाँ पे वो कितना डिस्टर्ब हो रहा है या नहीं हो रहा है। ये मैं बहुत शुरू से ही मान के चलता हूँ कि जो जिस तरह की प्रोसेस के थ्रू ये 10 एकरिया जिनको बोलते हैं वो अगरिया लोग जिस तरह से बनाते हैं, उससे मेरा ये पर्सनल मानना है और इसका कहीं पे एविडेंस भी नहीं मिलता है कि उसके कारण कोई वाइल्ड लाइफ को नुकसान हो रहा है। जैसे पंक्तिबेन ने भी कहा कि जो 2000 के आसपास में 3000 के आसपास घुड़खर थे, आज बढ़कर के 7000-8000 के आसपास पहुंच गए हैं, 7-6 हजार से ऊपर के घुड़खर हैं। तो वो
है और उसमें से 80% घुड़खर आपके वाइल्ड लाइफ सेंचुरी के अंदर ही है, बाकी कुछ निकल जाते हैं बाहर भी हैं, लेकिन ज़्यादातर घुड़खर अभी भी अंदर ही हैं। तो इसका मतलब है कि अगरियाओं का जो डेटा जो कह रहा है, जो सैटेलाइट डेटा ने जो प्रोवाइड किया है, वो कह रहा है कि जो रण के अंदर जो छोटे अगरियों का जो टोटल नंबर्स और टोटल एरिया जो है उसमें बहुत ज़्यादा फेरफार नहीं हुआ है। मतलब मोटा मोटी वही, क्योंकि थोड़ा शिफ्टिंग इधर से उधर हो सकता है, लेकिन उसमें बहुत ज़्यादा कोई उन्होंने चेंजेस नहीं आया। उसमें चेंजेस आया है आपका जो पूरी रण की जो इकोलॉजी में जो बिगाड़ रहा है, या मेरे हिसाब से जो बहुत ज़्यादा सीरियस कंसर्न है, वो है जो हमारा सूरजबारी और उसके पास का जो एरिया का डेवलपमेंट है। क्योंकि वो जो है, और उसको मैं बहुत ग्रॉस वायलेशन मानता हूं, क्योंकि इसलिए मैं मानता हूं क्योंकि जो ये अगरिया वाला हिस्सा, जैसे अभी पंक्ति बहन ने भी कहा कि ये इनका मुद्दा तो अभी सर्वे सेटलमेंट के अंदर फंसा हुआ है कि वो कौन बोनाफाइड अगरिया है कौन नहीं है। लेकिन जो सूरजबारी के उस साइड में नहीं, सूरजबारी से जो रण की तरफ जो एरिया लगता है, वो एरिया में कोई डिस्प्यूट नहीं है कि वो सेंचुरी का हिस्सा है, और आज से 15, 20, 25 वर्ष पहले तक उसमें कोई भी वहां पे सॉल्ट का काम नहीं होता था। आज की तारीख में आप जाकर के यदि वहां देखिए तो वो पूरा सूरजबारी का जो क्रीक है जहां से पानी अंदर आता है, और हम लोग जो इकोलॉजी और जो समझने वाले लोग हैं वो समझते हैं कि वो पूरी, जैसे हम लोग कहते हैं उसमें कि जो है वो उसकी नाक है, यदि वो बंद हो गई तो रण सांस लेना बंद कर देगा। मतलब इतना इंपॉर्टेंट लिंकेजेस है, जहां से पूरा दरिया का पानी आता है, उसके साथ में ये पूरा इकोसिस्टम का चक्र चलता है, और वो होना बहुत जरूरी है। लेकिन जिस तरह की परिस्थिति में दिख रहे हैं, वहां पे बड़े बड़े इंडस्ट्रियल उसके बन रहे हैं, सॉल्ट के काम हो रहे हैं, वो थोड़ा सा थ्रेटनिंग लगता है कि शायद वो कहीं पे जिस तरह की इकोलॉजी हमारी दीक्षित सर, उसमें भी परमिशन वगैरह ये सब कुछ नहीं देखा जाता क्या, या फिर वो उससे मेरे कोई हिसाब से वायलेशन होगा कि नहीं? क्योंकि देखिए वो जिस तरह से बन रहा है वहां पे, वो तो लगता नहीं है कि वहां पे लीगली दे सकता है, क्योंकि वो मतलब उसमें कोई डिस्प्यूट नहीं कि वो सेंचुरी का एरिया है कि नहीं है, वो बिल्कुल हार्डकोर सेंचुरी के अंदर एरिया है। तो वो उसमें मेरा तो कंसर्न ये है कि वो शायद किस तरह से परमिशन मिला है वो तो हमको देखना चाहिए, लेकिन उसमें होना नहीं चाहिए, क्योंकि वायलेशन लगता है, बड़ा क्लियर कट वायलेशन लगता है उसमें। उस पर कई बार हम लोगों ने रजुआत भी किया हुआ है कि इसको थोड़ा सा देखना चाहिए। कुछ कभी अफसर लोगों ने उसको वहां पे काम को रुकवाया भी है, लेकिन अभी भी वो प्रोसेस लगातार जारी है। और मेरा यही कंसर्न है कि शायद ये जो अगरिया लोग हैं, छोटे अगरिया लोग हैं, उनका एक कंसर्न है, उसमें भी थोड़ा बहुत ऊपर नीचे हो रहा है, उसमें भी कुछ इंडस्ट्रियल लॉबीज के साथ में कुछ हो रहा है। बट जो मेजर कंसर्न मेरे लिए इकोलॉजी के पॉइंट ऑफ व्यू से है, रण की इकोलॉजी की बात करेंगे, जिसमें खाली घुड़खर नहीं है, क्योंकि जिस साइड में हम बात करें उस साइड में घुड़खर का कोई पॉपुलेशन ज्यादा है भी नहीं, सूरजबारी के साइड में। लेकिन ओवरऑल जो इकोलॉजी है, जिसमें आपका वनस्पतियों से लेकर के पशु पक्षियों का जो खेल है, वो पूरा इकोसिस्टम वहां से चलता है, वहां से और बाहर से जो पानी आता है उसके कारण से चलता है रण की इकोसिस्टम में। वो मेरे ख्याल में वो थ्रेटेंड है। अभी उस एंगल से देखा जाए तो उस एंगल से थोड़ा थ्रेटेंड लगता है मेरे को। ઓકે ભરતભાઈ, આમાં શું આપણે આટલું મીઠું પકવીએ છીએ, બધા પ્લાન્ટ્સની વાત કરીએ છીએ, ક્વોલિટીની વાત કરીએ છીએ, વિશ્વના ઘણા બધા દેશો મીઠું પકવે છે, પણ એક તરફ રોજીરોટીની વાત છે, બીજી તરફ સિસ્ટમેટિકલી કોઈની રોજીરોટી ન છીનવાય, પર્યાવરણને ડિસ્ટર્બ ન થાય, શું આટલા વર્ષોમાં, આઝાદીના આટલા વર્ષો પછી શું આપણે સિસ્ટમ કે પ્રક્રિયા સેટ નથી કરી શક્યા? જો આટલી બધી રેવન્યુ આપણને સોલ્ટ એટલે કે મીઠું આપતું હોય, સ્ટ્રક્ચરમાં ક્યાં કમી છે, ખામી છે, અથવા સરકાર નહીં સરકારો, આ તમામ સરકારો જે આવી અને ગઈ એને શું પૂરતું ध्यान આપ્યું છે, અથવા તો એ જે બેસિક્સ જે પોઈન્ટ્સ છે જે અસર કરે છે સીધો દેશને, ઇકોલોજીને, તમામને, એના પર શું કામ થયું છે? નથી થયું તો ક્યાં ગ્લિચીસ રહી ગયા છે? પ્રવીણભાઈ, સોલ્ટ ઇન્ડસ્ટ્રી અથવા તો મીઠા ઉદ્યોગ જે છે આપણો એ વર્ષો જૂનો છે, અને જેમ પંક્તિબેને જ્યાંથી મૂક્યું ત્યાંથી હું શરૂ કરું કે ઝીરો સર્વે નંબર. બેઝિકલી તમે જોશો તો મીઠું જે છે એ બ્રિટિશ ગવર્મેન્ટે એનું એસ્ટાબ્લિશમેન્ટ કર્યું. સૌથી શરૂઆતમાં એમને માઇનિંગથી એમને મીઠું કાઢ્યું હિમાચલ પ્રદેશમાં, અને ત્યાર પછી હિન્દુસ્તાન સોલ્ટ રાજસ્થાનની અંદર, અને પછી આપણા ત્યાં જે ખારાગોડા જે કહે છે, જે ઝીરો સર્વે નંબર છે, બેઝિકલી એ સોલ્ટ વર્ક્સનું નામ હતું સર પ્રિચાર્ડ સોલ્ટ વર્ક્સ, જે તે સમયના ગવર્નરના નામ ઉપર. અને એ સર પ્રિચાર્ડ સોલ્ટ વર્ક્સ જે આજે હિન્દુસ્તાન સોલ્ટ તરીકે ઓળખાય છે, અને એનું 5000 એકર જમીન એને રણમાંથી જ એલોટ કરેલી હતી, પણ રણનો વિસ્તાર એટલે ઝીરો સર્વે નંબરથી આગળ. આ થઈ મેટર એક. એનો અર્થ એવો થયો કે આપણી આ કોમોડિટી જે છે એ વર્ષો જૂની છે, એસ્ટાબ્લિશ છે.
હવે આ પ્રશ્ન જે છે એ ઇકોલોજી અને સોલ્ટ એને આપણે બે રીતે જોશું. એક જોશું એને ઓબ્જેક્ટિવ રીતે અને એક જોશું એને સબ્જેક્ટિવ રીતે. દીક્ષિત સાહેબ સાથે મહોદમ સાહેબ હું સહમત થઉં એ પહેલા મારે એ કહેવું છે કે એ જે સાહેબે રજૂ કર્યો એ ઇસ્યુ જે છે એ સબ્જેક્ટિવ છે, ઓબ્જેક્ટિવ નથી. પર્ટિક્યુલર જગ્યાને લઈને. હવે જગ્યાને લઈને આજે દાખલા તરીકે મને ડાયાબિટીસ છે અને મને કોઈ ખાંડ ગળી ચા આપે અને હું ચાને બાન કરી દઉં, આ એના જેવી વાત છે. મુદ્દો અહીંયા એ છે કે હાઉ ટુ મોનિટર અને કેમ મોનિટર કરવું. તો પહેલી વસ્તુ તો સોલ્ટ જે છે ને એને ઇન્ડસ્ટ્રી બ્રિટિશરોએ ઇન્ડસ્ટ્રી તરીકે લીધી હતી, અધરવાઇઝ તો એગ્રીકલ્ચર છે પહેલો તો મુદ્દો. એટલે નોન પોલ્યુટિંગ ઇન્ડસ્ટ્રીઝ છે, ઓવરઓલ સ્વીકારાયેલું છે, વર્લ્ડ વાઇડ સ્વીકારાયું છે. બીજા નંબરે પ્રવીણભાઈ સેરેનિટી ડિસ્ગ્રેસિયા જે કહેવાય એટલે કે ખારાશ સમુદ્રની જે વધે છે અંદર, એ આપણો નહીં, વર્લ્ડ વાઇઝ એ ઇસ્યુ છે કે દરિયો બાજુમાં હોય, તમે માઇનિંગથી એબ્સ્ટ્રેક્ટ કરો એટલે નીચેથી એ સીપેજ થાય. તો આ જે સેલેનિટી માટે એટલે કે વધતી ખારાશને રોકી જો કોઈ શકતું હોય તો એ કિનારાના સોલ્ટ વર્ક્સ છે. આ એન્વાયરમેન્ટનો બીજો મુદ્દો. એન્વાયરમેન્ટનો ત્રીજો મુદ્દો પક્ષીઓ અને જે કંઈ એનું એન્વાયરમેન્ટના જે કંઈ કોમોડિટીઝ છે એ બધી. મેં એવા અગણિત કિસ્સા જોયા છે કે જ્યાં કશું જ વન્ય પ્રાણી હોય નહીં, જીવન પક્ષીઓનું પણ એ થાય. હું તમને એક એક્ઝામ્પલ આપું. ભાવનગરની અંદર નિર્માણો બરોબર, સૌથી ગલ્ફ ઓફ કેમ્બેની જે જમીન છે સ્લસી જમીન છે, પણ એ જમીનની અંદર જ્યારે વોટરવેઝની મોનિટર એટલે રેગ્યુલર વેઝમાં થવા લાગ્યું ત્યારે તો જે આજથી 25 વર્ષ પહેલા મેંગ્રુવ્સ નહોતા એ મેંગ્રુવ્સ ત્યાં દેખાય છે, પ્લસ ત્યાં પક્ષીઓ નહોતા એ પક્ષીઓ દેખાય છે. વેળાવદરની સેન્ચ્યુરી પણ સારી રીતે ચાલે છે. મુદ્દો એ નથી. મુદ્દો છે સબ્જેક્ટિવ રીતે જ્યારે કોઈ ડેમેજ થાય ત્યારે સમગ્ર ઉદ્યોગને બદનામ કરવો એ એક યોગ્ય વસ્તુ નથી. હવે આવું મૂળ મુદ્દા ઉપર એટલે કે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી જ છે, માત્ર એ પ્રશ્ન થાય છે કે હાઉ ટુ મોનિટર. અને એની અંદર એક જવાબદાર મીઠા ઉત્પાદક સંઘ તરીકે હું તો એક એવું સ્ટેટમેન્ટ કરીશ કે ભાઈ કોઈ એન્વાયરમેન્ટ વાઇલ્ડલાઇફ માત્ર ઘુડખર શું કામ કોઈને પણ નુકસાન કર્યા વગર આ ઓપરેશન ચાલવું જોઈએ. સાથે સાથે જે ત્યાં સર્વાઈવ કરે છે એનું પણ નુકસાન ન થવું જોઈએ એ જોવાની જવાબદારી આપણી છે. અને એ બંને વસ્તુને તાદામ્ય કેળવવું એટલે એમાંથી રસ્તો કાઢવો. જેમ કે આપણે કીધું એમ કે આ 1927નો ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ જે પાછળથી FCA ની અંદર કન્વર્ટ થયો એ દરમિયાન આ જે પ્રક્રિયા જે આવી ફોરેસ્ટ સેટલમેન્ટની એ દેટ ઇઝ યુ કેન પ્રિફર, આઈ થિંક દીક્ષિત સાહેબ જાણતા હશે, ગોદાવરમ કેસ જે છે એના ઓછામાં ઓછા 20 થી 25 જેટલા એની અંદર વર્ડિક્ટ આવી ગયા, જજમેન્ટ આવી ગયા. હું થોડી લિટરસી વાળી ભાષામાં એટલે વાત કરીશ કે ટેકનિકલી તમે જોવા જાઓ ને તો મીઠાને આટલો બધો બ્લેમ કરવાની જરૂર જ નથી. અને નો ડાઉટ જેમ જેમ આ એજ્યુકેટ ને એકેડેમિક થતા ગયા એમ સરકારની અંદર પણ આ વસ્તુ ગળે ઉતરતી ગઈ છે. એવું નથી કે નથી ઉતરી, પણ ઘણી વખત આવા સબ્જેક્ટિવ કોન્ફ્લિક્ટના કારણે એ બને. પણ 1976 ની અંદર જયારે આરક્ષિત જંગલ જાહેર થયું અને ત્યાર પછી આ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ ને એ બધું આવ્યું ત્યારે જે પ્રક્રિયા પંક્તિબેને કહ્યું હતું એ કરવાની હતી કે એની અંદર જે આ જાહેરનામું બહાર પડ્યું એ પહેલા જે બેઠા હતા વંશ પરંપરાગત ગણો કે જે ગણો તે એના હકને પ્રસ્થાપિત કરવામાં આટલા વર્ષો લાગવા જોઈએ નહીં. લાગ્યા તો લાગ્યા. હવે એનો અત્યારે ડિસેક્શન કરવાનો કોઈ અર્થ નથી કે આજે 30-35 વર્ષ સુધી સર્વે સેટલમેન્ટનું કામ ન થાય. પણ હું એવું માનું છું કે આ છેલ્લા 15 વર્ષમાં એ થયું પણ ખરું. એમાં ના નહીં, સરકારે જે કામ કર્યું છે એ કર્યું જ છે. એમાં હવે આવે છે વાત સર્વે સેટલમેન્ટની પ્રક્રિયા પૂરા થયા પછી. હવે સાહેબ અહીંયા ડિસ્પ્યુટ ઉભા થવાના કે તમારું નામ છે અને મારું નથી, દીક્ષિત સાહેબનું છે અને પંક્તિબેનનું નથી, જેના કારણે આ ટીથિંગ ટ્રબલ છે. હું આને ટીથિંગ ટ્રબલ માનું છું. પણ ટીથિંગ ટ્રબલમાં આટલા બધા હાર્શ થવું એ જરૂરી એટલે નથી કે પેલું માઇથોલોજીકલ તમે જુઓ તો મુહૂર્ત પછી શ્રાવણ મહિનામાં જવું આ બધા સાથે સેન્ટિમેન્ટ્સ બધા ડિસ્ટર્બ થવા લાગે. અને સેન્ટિમેન્ટ ડિસ્ટર્બ થાય એટલે કોઈ પણ વ્યક્તિ એને કઈ રીતે થાય. પણ જે મેં 2 દિવસની અંદર જે સાંભળ્યું જોયું, સરકારે પણ સિમ્પેથેટિકલી વેમાં એ લોકોને ગઈકાલે સાંભળ્યા, મુખ્યમંત્રી શ્રી સુધી કદાચ વાત ગઈ,
વનમંત્રીએ પણ બહુ સારો સહકાર આપ્યો અને ચારે રણની આજુબાજુના ચારે જિલ્લાના ધારાસભ્યોએ પણ, કારણ કે એ લોકો ત્યાં જતા આવતા હોય એટલે એમને પણ આ પ્રશ્નોનું ખબર તો હોય જ ન હોય એવું નહીં, પણ એમને એ સહકાર આપી અને જે રસ્તો કાઢ્યો એમાં મારું માનવું છે કે ઇકોલોજી પણ જળવાય અને આ પ્રક્રિયા સ્મૂથથી થાય એ માટે પ્રિસાઇઝલી 3 મહિના ક્લોઝલી કામ કરવું પડે. એકલા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કામ કર્યા કરે, એકલા મીઠાના સંઘો અથવા તો મીઠાના ઉત્પાદકો કામ કર્યા કરે એ નહીં. મીઠાની સમસ્યા છે એ સમજે, એમની સમસ્યા છે સોલ્ટ વાળા સમજે. આ એક જો થોડો સમયનો અભાવ છે, પણ ઘણી બધી વાતો એવી છે કે જે ટુ ધી પોઈન્ટ ટેકનિકલી પણ ગઈ. થોડો સમય એક રિએક્શન પંક્તિબેન અને દીક્ષિત સાહેબ આપની પાસેથી, જે સંકલન વાળી વાત છે ને કે આટલા વર્ષોથી અટકેલી છે, એ મીઠું નુકસાન નથી કરી રહ્યું એ પણ સમજાવવાની ફરજ, અથવા સાથે બેસીને કોઈ વાત થાય તો સ્ટ્રક્ચરમાં કદાચ કોઈ ગ્લિચીસ નહીં રહે. તો માનો છો કે સંકલનનો જ અભાવ હતો અત્યાર સુધી કે મુદ્દો ગાંધીનગર સુધી પહોંચે? પંક્તિબેન. હા, મેં અગાઉ પણ કીધું એમ કે સર્વે સેટલમેન્ટની પ્રક્રિયા એડિશનલ કલેક્ટર સર્વે એન્ડ સેટલમેન્ટ દ્વારા કરવામાં આવે છે. એમને રણમાં જઈને પાટા પાટે જઈને સર્વે કરીને અગરિયાઓને ઓળખવાની જે આખી પ્રક્રિયા હતી એ ક્યાંક ચૂકી ગઈ છે. અને ગઈકાલે જે નિર્ણય લેવાયો એ જ હતો કે હવે આ સિઝન દરમિયાન પાટા ઉપર જઈને 10 એકર અગરિયાની ઓળખ કરવામાં આવશે અને એમની આજીવિકા જે છે એ સુરક્ષિત કરવામાં આવશે. એટલે મને એવું લાગે છે કે આ રણમાં જઈને પ્રોએક્ટિવ જે લોકોના દાવાઓ મેળવવાની આખી પ્રક્રિયા પહેલા કાયદા અંતર્ગત થઈ ન હતી. ઓકે, દીક્ષિત સાહેબ આપનું ફાઇનલ સ્ટેટમેન્ટ. જો મીઠું નુકસાન નથી કરતું પણ અમુક પદ્ધતિઓ અથવા તો અમુક થોડીક મર્યાદાઓ બહાર જઈને અમુક વસ્તુઓ થઈ રહી છે, શું એના પર આપણી લગામ નથી? मैं अभी भी मान रहा हूँ इस पे सबका थोड़ा सा मेरा जो कहना चाह रहा था उसको सब गलत तरीके समझा. मेरा मीठा उद्योग से मेरा कोई प्रॉब्लम नहीं. जैसे उन्होंने कहा कि बिल्कुल से नॉन पोल्यूटिंग इंडस्ट्री, वो मैं भी मान के चलता हूँ. मेरा कंसर्न जो था वो क्वेश्चन इस बात पे था कि वो जो आपका घुड़खर अभ्यारण्य जो है उसके अंदर की मुद्दे हो रहे हैं. ये घुड़खर अभ्यारण्य नहीं होता तो मुद्दा नहीं था कुछ भी, तब तो जैसे चल रहा था चलता. लेकिन घुड़खर अभ्यारण्य के पॉइंट ऑफ व्यू से बात करते हैं तो वो जो कुछ एरिया में जो है बड़े उद्योग आकर के वायलेशन किया हुआ, उसको हम नकार नहीं सकते हैं. अब उसको सरकार कैसे देखती है वो सरकार की अपनी नियत और उसके ऊपर है, वो कैसे उसको ऑब्जर्व करती है. लेकिन हम लोग एज ए इकोलॉजी और इन्वायरमेंट के लोग हैं, हमको वो लगता है बहुत एक थ्रेटनिंग प्रोसेस है, क्योंकि वो जिस तरह का डेवलपमेंट हो रहा है उसमें वो रण को थोड़ा सा नुकसान कर सकता है. तो मेरा निवेदन वहां पे था. बल्कि मैं ये मानता हूँ कि ये छोटा अगरिया लोगों के उससे कोई रण की इकोलॉजी को बहुत ज्यादा बिगाड़ हो रहा है, जो तो मैं मानने के लिए तैयार नहीं होता हूँ. और क्योंकि उसमें भी जो सैटेलाइट डेटा वगैरह का जो एनालिसिस हम लोगों ने भी किया है और गिर फाउंडेशन का भी जो रिसेंट रिपोर्ट है उसमें भी आप देखेंगे कि उसमें भी उन्होंने यही निकाला हुआ है कि कोई बहुत ज्यादा उनका स्पेशल डायमेंशन में उन्होंने कोई चेंजेस नहीं लाए. कुछ 1-2 जगह पे चेंजेस हुआ है, जैसे आपका सांतलपुर साइड में थोड़ा सा बढ़ गया सॉल्ट. अब वो उसके पीछे रीजन कुछ दूसरे हैं, है ना, क्योंकि वहाँ पे इंडस्ट्रियल उसका थोड़ा सा सेटअप बन गया है तो वहाँ पे बन गया. बाकी अदरवाइज आप इधर टीकर बाजू में देखेंगे, आपका झिंझुवाड़ा साइड में, उस साइड में सेम उसी तरह से जिस पैटर्न में पहले होता था उसी पैटर्न में आज भी हो रहा है. उसमें बहुत ज्यादा चेंज नहीं हो रहा है, इसलिए मेरे को नहीं लगता कि बहुत ज्यादा थ्रेटनिंग है. बल्कि कई जगह पे हम लोग अगरियाओं के साथ साथ में हमको इसमें माछीमारों का मुद्दा भी है वहां पे, क्योंकि प्रॉन की फिशिंग भी बहुत होती है और उसकी इकोलॉजी, पूरी इकोलॉजी उसी के बेसिस पे आपका पूरा ये पशु पक्षियों का भी इकोलॉजी चलता है, तो उसको भी ध्यान रखने की जरूरत है. ઓકે, બહુ સમયનો અભાવ છે, પણ અગરિયાઓ અને સાથે સાથે અગરિયાઓ જે પરિસ્થિતિમાં મીઠું પકવે છે અથવા તો મીઠું જો પર્યાવરણને નુકસાન નથી પહોંચાડતું, ઘુડખર અભયારણ્ય પણ છે, પણ સાથે 3 જેમ કે વન વિભાગ છે, મીઠા ઉત્પાદક છે અથવા અગરિયાઓ છે, ત્રણેય સાથે મળીને બેસે અથવા તો આટલા લાંબા સમયથી અમુક પ્રશ્નો અટકેલા છે, પ્રશ્નોનું જે નિરાકરણ આવે સાચી વસ્તુમાં, તો ખારાશ પણ આગળ વધતી અટકશે. કેમ કે મુદ્દાઓ ઘણા બધા છે, મુદ્દાને કેટલી ગંભીરતાથી લેવાય છે અથવા તો વર્ષોથી જે મહેનત કરે છે તળિયા પણ ઘસાઈ જાય છે, જ્યારે ચિતા પર સળગે છે પગ સળગતા પણ નથી. એ અગરિયાઓનું જીવન છે અને તેની સાથે સંકળાયેલી ઇન્ડસ્ટ્રીમાં જો થોડું મર્યાદા બહાર હોય તો એના વિશે પણ ચર્ચા કરવી જરૂરી છે. તમામ સેન્સિટિવ વસ્તુઓ છે અને અપેક્ષા રાખીએ કે જે નાના રણ અને મોટા રણ પ્રત્યે ગૌરવ લઈએ છીએ, જે ઇકોસિસ્ટમના કારણે ગૌરવ લઈએ છીએ, એ પણ ન તૂટે અને મીઠું જેનો પણ ઇતિહાસ જોડાયેલો છે આ દેશ સાથે, તેને પકવનાર લોકોના ઘરનો ચૂલો પણ સળગે. આજ અપેક્ષા સાથે ધન્યવાદ પંક્તિબેન જોગ, દીક્ષિતજી અને સાથે સાથે ભરતભાઈ આપનો પણ ધન્યવાદ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.